અવરભાવ પાકો નથી કરવાનો, આપણે એને તોડવાનો છે. ભૂલમાં અમારા કાકા છે ને અમારા મામા છે ને અમારો દીકરો છે ને અમારી પત્ની છે ને આ સુરતવાળા છે ને આ વડોદરાવાળા છે ને, બે હાથ જોડે વિનંતી કરું છું, એ અવરભાવ પાકો ન કરશો. ભૂલી જજો આપ પણ બધા. ગઈકાલે રાત્રે હું સંતો સાથે સહેજ બેસવાનું થયું. સેવકે કહ્યું, સ્વામી આપણે હવે અવરભાવ તોડાવવો છે. અહીં આપણે માઇકમાં પાછું બોલશું કે લંડનવાળા પૂજન કરવા આવે, અમેરિકાવાળાનું પૂજન શું કરવા પાકું કરાવીએ છીએ. સવારમાં અમે તોડવા માગીએ ને હાજે પાછું પાકું કરાવવાનું. એટલે હવે કોઈનું આવું નહીં બોલાય ને નહીં NRI તરીકે ને VIP તરીકે કોઈને ટ્રીટમેન્ટ નહીં મળે તો ચાલે કે ના ચાલે? પેલા ભૂલવાનું છે આપણે. એ જ દેહના ભાવો, એને તોડવા માટે તો આપણે અહીં બેઠા છીએ. કોઈ પાકું ના કરશો, ભૂલી જાઓ, વિસરી જાઓ. રમેશ માટે વિસરવાનું છે. એની નેટ પ્રેક્ટિસ કરવા માટે આ 5 દિવસનો જ્ઞાન સત્ર છે. પોતાના સ્વરૂપની પાક્કી દ્રઢતા કરવા માટે કે દેહ આપણું સ્વરૂપ નથી, દેહની ઓળખ એ આપણી ઓળખ નથી, દેહના સંબંધી આપણા નથી. નાત જાત ગામ નામ ઠામ બધું ભૂલવા માટે બેઠા છીએ. એને ક્યાં પાકું કરવાનું? સંકલ્પ ન કરશો. કોણ આવ્યો? ફલાણા ગામના છે, વિચારશો જ નહીં. બસ મૂર્તિ ગામના બધા જ મહારાજના અનાદિ મુક્તો છો. અરે ત્યાગી અમારે પણ ભૂલી જવાનું છે કે અમે વિવેક સ્વામી છીએ ને અમે સર્વસ્વ સ્વામી છીએ, નિસ્વાર્થ સ્વામી છીએ, મહિમા સ્વામી છીએ. અરસપરસ એકબીજાને પણ મહારાજના દિવ્ય સ્વરૂપો છે. આ બધા આ બધી મહારાજની દિવ્ય તેજોમય સભા છે. મહારાજે ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ, પછી પ્રભુજી બોલિયા, પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહુ. પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહુ. અતિ રહસ્ય એકાંતની એક બાલપની વાત કહું. અતિ રહસ્ય એકાંતની એક બાલપની વાત કહું. શ્રીજી મહારાજ ભક્ત ચિંતામણીના 76મા પ્રકરણમાં આજ પાકું કરાવી રહ્યા છે. પછી પ્રભુજી બોલ્યા. કોણ બોલ્યા ભેલા? પ્રભુજી મહારાજ. શું બોલ્યા? અતિ રહસ્ય એકાંતની વાલપની વાત કહો. મહારાજ કે સર્વે હરિજનો, હરિજનો એટલે સર્વે સંતો હરિભક્તો, આપણને બધાને ઉદ્દેશીને મહારાજ બોલ્યા છે. એ વખતે બોલ્યા કે અત્યારે મહારાજ જ બોલે છે? પેલા કોઈ સાધુ બોલે છે ને કોઈ હરિભગત બોલે છે? અહીં તો સર્વે અનાદિ મુક્તો છે ને આપણા સૌના કરતા કોણ છે? પેલા મહારાજ. દેહ દ્રષ્ટિ ટાળો, દેહ દ્રષ્ટિ ટાળો, મૂળમાંથી કાઢી નાખવી છે. એ મહારાજનો સંકલ્પ છે. પહેલા દેહ દ્રષ્ટિ ન કેળવશો. ફલાણો એટલે દેહ દ્રષ્ટિ. આ ફલાણો એવું સમજાય દેહ દ્રષ્ટિ, દેખાય છે એવું સમજવું એ દેહ દ્રષ્ટિ. મહારાજે દેહ દ્રષ્ટિ ટળાવવા માટે જ બોલ્યા છે કે મારે તમને આજે એક અતિ રહસ્ય અને એકાંતની વાત કહેવી છે. અતિ રહસ્ય એકાંતની એક વાલપની વાત કહું. અતિ રહસ્ય એકાંતની એક વાલપની વાત કહું. રહસ્યની ન કીધું. કયો શબ્દ વાપર્યો? અતિ રહસ્ય. રહસ્ય શબ્દ ન વાપર્યો. કેવો શબ્દ વાપર્યો? અતિ રહસ્ય એકાંતની એક. બીજું જાહેરમાં કહેવાય એવી નથી, જાહેરમાં કહેવાય એવી નથી. આ એકાંતની વાત છે. બધાને પથ્ય પડે એવી નથી, બધાને પચે એવી નથી, જનરલ પબ્લિક માટે નથી, જનરલ હરિભક્તો માટે નથી, ચૂંટેલા માટે છે.
જે સમજે એ ચૂંટેલા. આ વીઆઈપી વાત કરું છું, મહારાજ વીઆઈપી વાત કરે છો, અતિ રહસ્યની અને એકાંતની વળી વાલપની વાત કહું. 3 શબ્દો મહારાજે કેવા વાપર્યા? અતિ રહસ્ય એકાંતની એક વાલપની વાત કહું. એટલે વાલપની વાત કોને કરાય? પહેલા વાલાને કરાય, પોતાનાને કરાય, નિકટનાને કરાય, એનાથી ખાનગી ન રખાય. કેવા મહારાજે આપણને વાલા ગણ્યા છે, સમજો પહેલાઓ. વીઆઈપી ગણ્યા છે. જનરલ વાત નથી આ, જનરલ સામાન્ય વાત નથી, અતિ રહસ્યની વાત છે. અવરભાવની વાત નથી, આ પરભાવની વાત છે. અને પરભાવની વાત મહારાજ શું કરે છે? આ સભામાં આપણ સૌના તેજોમય બાઈતાન છે. આ સભામાં આપણ સૌના તેજોમય બાઈતાન છે. શબ્દ કયો વાપર્યો? સાંભળ્યો પેલા? મહારાજના વચનમાં વિશ્વાસ આવે છે ને પેલા? એટલે જેના માટે અમે મુંડાઈને બેઠા છીએ અને જેનું આપણે ભજન કરીએ છીએ, જેના શરણાગત છીએ, અને એના વચનમાં શંકા જાય તો આપણા જેવો અભાગીઓ બીજો કોણ? એ પેલા શું કહે છે મહારાજ? આ સભામાં આપણ સૌના આ સભામાં આપણ સૌના તેજોમય બાઈતાન છે. આ સભામાં આપણ સૌના તેજોમય બાઈતાન છે. શબ્દ કયો વાપર્યો? આ સભામાં. આ સભામાં. કઈ સભા પહેલા? આ સભા. તમે કહેશો કે તો જેતલપુરમાં બોલ્યા છે. અરે જ્યાં મહાપ્રભુ બિરાજે એ સભા. અહીંયા ભગવાન બિરાજ્યા છે કે નથી બિરાજ્યા? પેલા સ્વયં સાક્ષાત હરિકૃષ્ણ પ્રભુ બિરાજ્યા છે. લાડીલો લાલ ઘનશ્યામ પ્રભુ જો દર્શન આપી રહ્યા છે. ને પેલા આ સભામાં આપણ સૌના તેજોમય બાઈતાન છે. આ સભામાં આપણ સૌના તેજોમય બાઈતાન છે. શબ્દ સાંભળ્યો? આ સભા. પછી કયો શબ્દ વાપર્યો? આપણ સૌના. મહારાજ કયો શબ્દ વાપરે છે? આપણ સૌના. તમારા સૌના એવો શબ્દ નથી બોલ્યા હો. મહારાજ શું બોલ્યા? પોતાને ઇન્ક્લુડિંગ કરી દીધા. પોતાને પણ મહારાજે ઇન્ક્લુડ કરી દીધા આ સભામાં. આપણ સૌના. કોણ કોણ બાકી રહ્યો? પેલા સભામાં બેઠેલા સંતો આવી ગયા, હા કે ના? હરિભક્તો આવી ગયા, આગળ બેઠેલા આવી ગયા, પાછળ બેઠેલા આવી ગયા, બાળકો આવી ગયા, સ્ત્રીઓ આવી ગયા, ત્યાગી ગ્રહી બધા આવી ગયા, પોતે આવી ગયા. મહારાજ પોતે તો તેજોમય હતા, છે જ. મહારાજે પોતાની સાથે આપણને સૌને સરખાવી દીધા. વિચાર તો કરો આ રહસ્ય. જેવા અમે તેજોમય છીએ, તમે પણ એવા સર્વે તેજોમય છો. મહારાજ એવું કહેવા માંગે છે. આ રહસ્ય, આ રહસ્યની વાત, આ એકાંતની વાત, આ પ્રભાવની વાત, આ વાલપની વાત. નથી દેખાતું તમારી ચર્મચક્ષુએ મહારાજ કે તમને નથી દેખાતું. અમે જોઈને કહીએ છીએ, અમે જોઈને કહીએ છીએ. છેલ્લાનું બીજું વચનામૃત શ્રીજી મહારાજે આમાં સ્પષ્ટતા કરી છે કે તમે સર્વે અતિશય તેજોમય છો, અતિશય પ્રકાશમાન છો, એમ હું દેખું છું. શ્રીજી મહારાજ બોલ્યા છે, આપણો બાપ બોલ્યા છે. વિશ્વાસ આવે છે? અને તેજોમય સ્વરૂપ કોના હોય? મગનભાઈના ને છગનભાઈના હોય, પટેલના ને બ્રાહ્મણના હોય, સાધુ ને હરિભક્તોના હોય. જો રહસ્ય, મહારાજે કેવું રહસ્ય, આ રહસ્ય
તમને સર્વેને અમે દેહધારી રહેવા દીધા નથી. દેહધારી તેજોમય ન હોય, અમારા જેવા તમે તેજોમય છો, શ્રીજી મહારાજ બોલ્યા છે. કારણ કે તમને હવે દેહધારી કોઈ પટેલ કે બ્રાહ્મણ રહેવા દીધા નથી. તમને પુરુષ ને સ્ત્રી રહેવા દીધા નથી. ત્યાગીને ગ્રહી અવરભાવનો ભાવ તમારે વિશે રહેવા દીધો નથી. આ રહસ્યની વાતને સમજાવવા માટે મહારાજ બોલ્યા છે. સ્વયં શ્રીજી મહારાજના શબ્દો છે, એમના પડકારા છે, આ મહારાજના પડકારા છે. એને આપણે દ્રઢ કરવા માટે આ જ્ઞાન સત્ર છે. આ મહારાજના પડકારાને આપણા કરવા માટે આ જ્ઞાન સત્ર છે. મહારાજની આ વાતને શીરાની જેમ ઘટ્ટ દઈને ઉતારી દેવા માટે આ જ્ઞાન સત્ર છે. આમ જ છે એનું દ્રઢીકરણ કરવા માટે આ જ્ઞાન સત્ર છે. આપણા દેહના ભાવોને નષ્ટ કરીને તોડાવીને મહારાજ આપણને આટલું પાકું કરાવવા માંગે છે. આ રહસ્યની વાત અત્યારે વાત માત્ર બોલવા માટે નથી રહેવા દેવાની. જરા તેજોમય વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરો. બસ હું દેહધારી નથી, દેહથી છૂટા પડીને દેખાતો અવરભાવ એ મારો નથી, એ જુદો છે. હું પરભાવમાં, હું દેહથી જુદો એવો ચૈતન્ય મને પુરુષોત્તમ રૂપ કરીને, અનાદિમુક્ત કરીને, પોતા જેવો દિવ્ય તેજોમય કરીને પોતાની મૂર્તિમાં રાખ્યો છે. અને હવે દેખાવ કોનો થઈ ગયો છે ભઈલા? મહારાજનો. આ મહારાજના જ દિવ્ય સ્વરૂપો છે આ બધા. આ પ્રભાવ આટલું પાકું કરજો. બસ દિવ્ય સ્વરૂપો છે. અહીંથી પણ તેજની છટાઓ છૂટે છે એવું વિચારજો. દરેક પોતામાંથી પણ મહારાજ મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. અરીસામાં દેખાય છે ખોટું છે, એ ભ્રમ છે, ભ્રાંતિ છે, એ જુદો છે, એ અવરભાવ છે. હું એથી તદ્દન શ્રીજી મહારાજના આપેલા કોલ પ્રમાણે બસ હું દિવ્ય તેજોમય છું, મૂર્તિમાં જ છું. આ ભાવથી આ પંક્તિ બોલો, ફક્ત બોલવા માટે નહીં, આ ભાવ દ્રઢ કરતા થકા બોલો. આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તન છે. આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તન છે. ફરીથી આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તન છે. આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તન છે. તેજના અંબાર છૂટે છે. જે સામે સિંહાસનમાં મહારાજ બિરાજ્યા છે એ જ મહારાજ મને મૂર્તિમાં રાખીને મૂર્તિનું સુખ આપવાને માટે પ્રતિલોમ ભાવે કેવળ મારી પર કૃપા કરીને અહીં આવીને બિરાજમાન થઈ ચૂક્યા છે. હવે મને દેહધારી દેહ નથી રહેવા દીધો. આ દેહની જગ્યાએ સ્વયં પ્રતિલોમપણે મહારાજ બિરાજમાન થઈ ચૂક્યા છે. કારણ કે મૂર્તિમાં રાખીને અનાદિમુક્ત કરીને સ્મૃતિનું સુખ આપવાનું પોતાનું બિરદ છે. અને બિરદને સંભાળવાને માટે મહારાજ સ્વયં પોતે આવીને બિરાજમાન થઈ ગયા છે. આ સર્વે મહારાજના અનાદિમુક્તો મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તોની સભા છે. સર્વે દિવ્ય તેજોમય સ્વરૂપો છે કે ફરર તેજન છૂટે ફુવારા, ફરર તેજન છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, મૂર્તિની ચારે કોરા. ક્યાં છે મૂર્તિ? સામે જે મૂર્તિ છે એ જ મૂર્તિ અહીંયા બિરાજમાન છે. આ દ્રઢ કરો, આ દ્રઢ કરો. ને મૂર્તિ આવશે ને તો દેહ જશે, સૂર્ય ઉગશે તો અંધારું જતું રહેશે. આ દેહના ભાવોને તોડવાને માટે ઉપાય એક જ છે. પ્રતિલોમ ભાવે મહારાજ પધારે તો જ દેહના ભાવો ટળે. દેહના ભાવો એટલે અંધારું. બસ અત્યારથી જ આ જ વિચારો, આ જ ધારો, હાલતા ચાલતા ખાતા પીતા. બે હાથ જોડીને વિનંતી કરું છું, આજ્ઞા કરું છું મુક્તો, કોઈને વિશે 5 દિવસ દરમિયાન તો નહીં જ નેટ પ્રેક્ટિસ કરો. નેટ પ્રેક્ટિસ, પ્રભાવની પ્રેક્ટિસ. ગામ નામ ઠામ બધું ભૂલી જાઓ.
બસ બધા જ મહારાજના દિવ્ય સ્વરૂપો છે. કોઈ વ્યવહારિક વાત કોઈ કરશો નહીં. ભેગા થાવ જમાડતી વખતે પણ કોઈ વ્યવહારિક વાત નહીં, કોઈની કોઈ બીજી ઓળખાણ નહીં. લ્યો મહારાજ અને લાવો મહારાજ. સંબોધન પણ કઈ રીતે કરવાનું પહેલા? લ્યો મહારાજ, લાવો મહારાજ, પીરસે મહારાજ, જમે મહારાજ, જમાડે મહારાજ, ચાલે મહારાજ, બોલે મહારાજ. બસ એ ભાવમાં રમણ કરવાનો છે. આ 5 દિવસ નેટ પ્રેક્ટિસ. અવર ભાવનો પ્રવેશ થવા જ ન દો. નામ ગામ અને ઠામથી ખબરદાર જો કોઈને ઓળખ્યા છે ને બોલાયા છે તો કોઈ સંકલ્પ નહીં કઠવા દેવાનો. બસ આમ જ છે એટલે આમ જ છે. મૂર્તિમાં જ છું એટલે મૂર્તિમાં જ છું. નિરુત્થાનપણે આ નિરુત્થાનપણું કરવા માટે આ જ્ઞાન સત્ર છે. આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તાન છે. આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તાન છે. જોતા જાઓ, નેત્ર બંધ કરીને જોતા જાઓ, મૂર્તિમાં રહીને જોતા જાઓ, નિરખતા જાઓ. દિવ્ય તેજોમય સ્વરૂપે બિરાજ્યું છે અને મને મૂર્તિમાં સંતાડી દીધો છે. મને અનાદિ મુક્ત કરીને પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને પોતાની મૂર્તિમાં સંતાડી દીધો છે. આ કારણ સત્સંગની અનાદિ મુક્તોની સભા છે. ત્યાં કોઈ દેહધારી નથી, હોય જ નહીં. પટેલોની સભામાં પટેલો જ હોય, બ્રાહ્મણોની સભામાં બ્રાહ્મણો જ હોય. એમ આ અનાદિ મુક્તોની સભામાં દિવ્ય તેજોમય સ્વરૂપો જ હોય. આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તાન છે. આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તાન છે. બોલતા જાઓ, જોડે જોતા જાઓ, વિઝ્યુલાઇઝ કરતા જાઓ, પ્રયત્ન કરો. તેજના અંબારમાં મને પણ રાખ્યો છે ને આ સર્વે તેજના અંબાર છૂટે છે. કોઈ દેહધારી જગતના જીવો નથી. આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તાન છે. આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તાન છે. છટા છૂટે છે તેજની જાણે પ્રગટિયા કોટી ઇન્દુ છે. છટા છૂટે છે તેજની જાણે પ્રગટિયા કોટી ઇન્દુ છે. છટા છૂટે છે તેજની જાણે પ્રગટિયા કોટી ઇન્દુ છે. છટા છૂટે છે તેજની જાણે પ્રગટિયા કોટી ઇન્દુ છે. બસ મહારાજે અનાદિ મુક્ત કરીને દિવ્ય તેજોમય કરીને પોતાની મૂર્તિમાં જ રાખી લીધો છે.